અમરેલીમાં પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટીને લઈને જે રાજકારણ ગરમાયું છે, જેમાં થોડાક દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીના એક જૂથ દ્વારા ધારાસભ્ય કૌશિક વેકરિયાને લઈને જે પત્ર ફરતો કર્યો હતો ને ત્યારબાદ અમરેલી જિલ્લાની રાજનીતિ જબરજસ્ત ગરમાઈ હતી, કેમ કે ધારાસભ્ય કૌશિક વેકરિયાએ તેમના જ પક્ષના નેતાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। આ ઘટનામાં પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટીનું નામ પણ ફરિયાદમાં નોંધાયો હતો ને તેમનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવતા ત્યારથી અમરેલી જિલ્લાની રાજનીતિ ગરમાઈ છે। આ મામલામાં સતત વિપક્ષ દ્વારા સત્તા પક્ષ અને અમરેલી પોલીસ ઉપર પ્રહાર કરવામાં આવી રહ્યા છે। પાટીદાર સમાજના અગ્રણીઓની પણ પ્રતિક્રિયા સામે આવી રહી છે। તે વચ્ચે સાવરકુંડલાના નરેશભાઈ નામના વ્યક્તિએ રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાને ફોન કરીને આ સમગ્ર જે ઘટના બની છે, પાટીદાર સમાજની યુવતીનું સરઘસ કાઢવામાં આવ્યું છે, તો તે મામલામાં પરસોત્તમ રૂપાલા એક પાટીદાર સમાજના અગ્રણી તરીકે નિવેદન કેમ નથી આપી રહ્યા અને શું તેઓ ઈચ્છે છે, શું એસપી અમરેલી સામે કાર્યવાહી કરવા માટે તેઓ રજૂઆત કરશે, તે મામલે અલગ અલગ પ્રકારના પ્રશ્ન કર્યા હતા। તે સંદર્ભમાં પરસોત્તમ રૂપાલા જે રાજકોટ લોકસભાના સાંસદ છે, તે એક સમય માટે ગલ્લા તલ્લા કરતા જોવા મળ્યા, એટલે કે તેઓ ગેંગે ફેફા તેમની થઈ ગયો તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે। આ સંદર્ભમાં જો કે આ ઘટનાને લઈને પરસોત્તમ રૂપાલા એવું જણાવે છે કે મને આ બાબતનું દુઃખ છે, પણ જ્યારે આ નરેશભાઈ નામના વ્યક્તિએ પ્રશ્ન પૂછવાની શરૂઆત કરી ત્યારે જે પરિસ્થિતિમાં મુકાયા હતા પરસોત્તમ રૂપાલા તે પણ જોવા જેવી હતી। પહેલા તો જે કથિત ઓડિયો આ સામે આવ્યો છે, જેમાં પરસોત્તમ રૂપાલા સાંસદ અને નરેશભાઈ નામના જે વ્યક્તિ છે તેમના વચ્ચે જે કથિત વાત થઈ છે તે સામે। પરસોત્તમભાઈ રૂપાલા બોલે? હા હા, અરે ફોન નહીં કાપતા, વાત પૂરી સાંભળજો। હાલો, હા બોલો। અરે જે અમરેલીની જે ઘટના બની છે, આપ કોણ બોલો છો? હું નરેશભાઈ બોલું છું, ક્યાંથી? સાવરકુંડલાથી। હાલો, હા બોલો। અરે જે અમરેલીની જે ઘટના બની છે, જે પેલું બેનનું કાંક લેટર કાર્ડ બાબતે કાંક બેનનું કાંક સરઘસ કાઢવામાં આવ્યું હતું જી ને રાતે 12 વાગે કાંક ધરપકડ કરવામાં આવી હતી ને સાક્ષી બનાવવાના બદલે આરોપી બનાવવામાં આવ્યા। હાલો, હા હા, એટલે તેની વિશે મારે તમને વાત કરવાની છે, તો તમે શું મેરે કહેવા નિવાસ पे માંગો છો? 26 तुगलक क्रिसेंट। હાલો, હા હાલો, હાલો, હા બોલો। હા, એટલે તમારું શું એમાં મંતવ્ય તમારું છે એમ? હાલો, મારું એમાં મંતવ્ય તમારું હોય। હે? મારું એવું થોડા હાલે, મારું હોય, તમારું શું છે કહેવાનું એમ? હાલો, હા, તમારું શું કહેવાનું છે એમ એ બાબત? કઈ બાબતમાં? આ જે ઘટના બની છે તે બાબતમાં? એ દુઃખદ ઘટના છે। દુઃખદ ઘટના છે તો તમે નિવેદન તો અત્યાર સુધીમાં મેં સાંભળ્યું નથી, અત્યાર સુધીમાં તમારે આવ્યું હોય એવું કઈ? બરોબર। હે? હાલો, હા અત્યાર સુધીમાં નિવેદન તો મેં સાંભળ્યું નથી તમારા ન્યૂઝમાં કે કઈ પણ જગ્યાએ કે ઓલામાં કોઈ આરોપ સપોર્ટમાં તમે આપ્યું હોય એવું કઈ અત્યાર સુધી મેં સાંભળ્યું નથી તમારું નિવેદન એમ। બરોબર। જે પીડિત છે, પીડિતને કોઈ મતલબમાં સપોર્ટ અત્યાર સુધીમાં તમે દીધો હોય એવું કઈ મેં સાંભળ્યું નથી અત્યાર સુધીમાં। તમારે નિવેદન આપવું જોઈએ એમ, જે પાટીદાર તરીકે તમે એક અગ્રણી છો, તમે સામાજિક રીતે રાજકીય રીતે બે શબ્દ તમારે બોલવા જોઈએ, તમે અત્યાર સુધીમાં કંઈ બોલ્યા નથી તમે। તો તમે શું હવે આના ઉપર એક્શન લેશો? જે અનલીગલી જે ગેરકાયદેસર રીતે જે અટકાયત કરવામાં આવી, ધરપકડ કરવામાં આવી, સરઘસ કાઢવામાં આવ્યું, સાક્ષીને બદલે આરોપી તેને બનાવવામાં આવ્યા, આ દીકરીની બેઇજ્જત કરવામાં આવી, તો અધિકારી સામે શું પગલાં લેશો તમે? એસપી સાથે કે કોઈ આની પાછળ કોઈ સંડવાયેલું હોય તો? હાલો, હાજી। હા, તો શું લેશો એક્શન એમ? એટલે તમે મારું ઇન્ટરવ્યુ લો છો કે? હે? તમે ઇન્ટરવ્યુ લો છો મારું? જે ગણો એ તમે।
એમ ન હોય ને, ગણતા હોય જે ગણો એમ ન હોય ને. ઇન્ટરવ્યુ લેતા તમે કોઈ પત્રકાર હોત મને કહો કયા છાપામાં. હું નાગરિક છું એટલે ઓકે, મારે ઓકે, શું છે કે બરાબર. પ્રશ્ન પૂછવો જોઈએ ને. હાલ જે રાજકોટ લોકસભાના સાંસદ પરસોત્તમ રૂપાલા અને સાવરકુંડલાના એક વ્યક્તિ જે નરેશભાઈ તરીકે કહેવાઈ રહ્યા છે તેમના વચ્ચે જે વાતચીતનો ઓડિયો સામે આવ્યો છે ને આમાં પરસોત્તમ રૂપાલા છે તે વ્યક્તિ પાસેથી પણ પૂછપરછ કરે છે અને કહે છે કે શું તમે મારો ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છો, તમે કઈ ચેનલમાંથી કે કયા છાપામાંથી વાત કરી રહ્યા છો, તમે જણાવો. તો સામેથી નરેશભાઈ પણ જણાવી રહ્યા છે કે હું એક જાગૃત વ્યક્તિ છું ને મારો પ્રશ્ન છે કેમ કે તમે પાટીદાર સમાજના અગ્રણી છો તો તમે આ મામલે કેમ કોઈ નિવેદન ક્યાંક નથી આપતા, તે પ્રકારની વાત પણ કહેવામાં આવતા અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે. ને જે રીતે સાંસદ પરસોત્તમ રૂપાલા છે તે આ નાગરિકના પ્રશ્નોમાં ભેરવાયા હોય તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું હતું. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.